જય માતાજી મિત્રો, હું કોમલ ટેટુ ફરી એકવાર નવો વિડીયો લઈને આવી ગઈ છું તમારા માટે. અને આપણો તો ખબર તો હો કે ખાવાનો જ વિડીયો બનાવીએ છીએ. રોજ નવી નવી આઈટમો બનાવીએ છીએ ખાવા માટે. તો આજે બી રસોઈમાં શું બનાવીએ આપણે, હું તમને બતાવું. કહેવું નહીં, હું બતાવું તમને. ઓકે, તો બધાનો વિડીયો ઉતારતા હવે મારો નંબર આવ્યો છે વિડીયો બનાવવાનો. એટલે થોડું મોડું થઈ ગયું. રોજ મોડું થઈ જાય કારણ કે પહેલાં વિશ્વાનો વ્લોગ બનાવવાનો હોય, પછી એના પપ્પાનો, અને પછી હવના છેલ્લા મારો નંબર આવે. એટલે પછી છેલ્લા બનાવું ને એટલે મોડું થઈ જાય મારે. તો ચાલો હું બનાવું. આજે ફુલાવર, રીંગણ અને એ બધી મિક્સ સબ્જી બનાવું છું. તો એના માટે મેં જો આ ફુલાવર, રીંગણ ને એ બધું સમારીને મૂક્યું છે. લીલા મરચાં બનાવવાનું છે ને શાક, એટલે લીલા મરચાં અને લસણ કૂટીને મૂક્યું છે મેં. ટામેટાં મોરીને મૂક્યા છે. આ મસાલો તૈયાર કરીને મૂક્યો છે. તો આપણે હવે વઘારી દઈએ, ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ બનાવવાનું. ઓકે, મારે નીતિનને બોલાવવો પડશે. લે હેડો જલ્દી ફટાફટ. હેડો, તમારા વગર તો કોમ અધૂરું છે રસોડામાં. તાનો શાક વઘારવાનું છે. હું વઘારું તો મેં સાઈડમાં ઉભા રહો ખાલી. ચલો. ના 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 ના, તમારા વગર મને ફાવ જ નહીં. તો હવે અમે રસોડામાં આવી ગયા ને, એટલે હવે શાક બનાવવાનું ચાલુ કરી દઈએ ફટાફટ. ઓકે, તો ફ્રેન્ડ ગેસ ચાલુ કરી દીધો છે. તેલની બાયણી હાથમાં લઈ લીધી છે. તો હવે તેલ વેરશો આપણે તપેલામાં. મને વધારે તેલવાળું શાક સારું ભાવે પાછું. જેને બી વધારે તેલવાળું શાક ભાવતું હોય ને એ મને કમેન્ટમાં કહેજો કોને કોને ભાવે છે. તો આપણે રહી નાખશો થોડી, પછી નાખવાનું જીરું અને રહી તો મારો પ્રિય છે. દરેક શાકમાં હું નાખું જ છું. કોઈ બી સબ્જી હોય, દાળ હોય, કઢી હોય, બધામાં મારા જીરું અને રહી મારી ફેવરેટ બે વસ્તુ. અને હાલ તો શિયાળો હોય ને એટલા માટે લીલા મરચાંમાં જ બનાવું છું. કોઈ પણ આઈટમ બનાવું ને શાક બાક, લીલા મરચાંમાં જ બનાવું છું બધું. લીલું લસણ, લીલા મરચાં બધું સારું રહો. આવા નીતિન બોલશે કોક બે શબ્દો એવા કોમેડીવાળા, તો તમને મજા આવશે. હેલો મિત્રો, જણાવવાનું થાય છે કે કોમલ ટેટુ એ તો બધું કહી જ દીધું છે ભાઈ. બરાબર, આ બ્લોગ બને છે બરાબર. અને મને તો બીજું કોઈ આવતું નહીં ભાઈ. લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં મારા વાલા. બરાબર, અને અત્યારે બની રહ્યું છે મિક્સ સબ્જી, ફુલાવર બટાકાનું શાક. બરાબર, એ કોમલને બહુ ભાવે. ભાવે છે બધું ભાવે છે એકચ્યુઅલીમાં. આપણને તો બધું ખાઈ લઈએ જે હોય. હા, સારું ખોટું કરતો જ નહીં ને તમારે જેમ. તો પછી મરચું રોટલો હું બનાવું કાલે, ભાવશે? ઓકે, મરચું રોટલો પણ આપણે ખાઈ લે હો. બધું ખાવા તૈયાર છીએ. મેળામાં જઈએ તો એક સમય ભૂખ્યા રહીએ છીએ, નહીં રહેતો આપણો. વાત તો સાચી છે ભાઈ. ભૂખ્યા તો રહેવું પડે જીવનના અંદર. ભાઈ કમાવું હોય, મહેનત કરવી હોય તો ભાઈ ભૂસ્યા રહેવું પડે. બરાબર, અને આપણે એવું કઈ હદ નહીં કે ખાવાનું જોઈએ જ ફરજિયાત. અને એવું નહીં તો બી ચાલી જાય. કમાઈએ પણ એ પ્રમાણે પછી ખાવું એ પડે હો ભાઈ. કમાઈએ શું લેવા આપણે. ખાવાનું તો ખાઈ લઈએ છીએ, કોઈ ભૂસ્યો તો નહીં રહેતો આજ સુધી રહ્યો નહીં. ભગવાન માતાજીની મહેરબાની છે કે આપણને ભૂખ્યો ઊંઘાડ્યો નહીં. બરાબર, ભૂખ્યો જગાડ્યો પણ ભૂખ્યો ઊંઘાડ્યો નથી. ભગવાન માતાજીની દયા છે આપણો, એટલે બધું સારું જ છે. ચલો મિત્રો, હવે આપણે આ બની જાય ને પછી અમે જમવા બેસીએ. પછી તમને પૂરો વિડીયો અમે બતાવીએ. બરાબર, વાઈફાઈ વાળો ના આવ્યો બોલ. અને એક ખુશ સમાચાર છે. આજે વાઈફાઈ નખાવાનું છે. અમારા નેટનો પ્રોબ્લેમ બહુ જ રહેશે અમારા ઘરમાં. નેટ પકડાતું જ નહીં. વિશ્વા ફોન લઈને બેહ્યો હોય ને તો એ મમ્મી નેટ નહીં આવતું. નીતિન ફોન લઈને બેહ્યો હોય ને તો કે ફોનમાં નેટ જ નહીં આવતું. દરવાજા બહાર જાય ઠેઠ ફોન લઈને. એટલે મૂક્યું ઘેર ને વાઈફાઈ નખાઈ દઈએ તો ઘરમાંથી બહાર જાય નહીં જોઈએ. તો ફાઇનલી ગાઈસ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. સ્મેલ સારી આવે છે.
તો હવે ખાવાની તૈયારી કરીએ ફટાફટ. મને તો ભૂખ લાગી છે અને સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે, રેડી, ફર્સ્ટ ક્લાસ એકદમ. આમ તમે જુઓ તો તમને આમ ખાવાની ઈચ્છા થઈ જાય. જુઓ કમ્પ્લીટ. તો હવે આપણો આજ મિત્રો આ અમારા નીતિન જેવી રીતે બેઠેલા છે, શિખર શું કરે છે હું નહીં કરતા ભગવાન. તારા વિડીયોમાં તો 2 વાગી ગયા. 2 વાગી જ જાય કે તમે પહેલા તમારો ઉતારો, પછી આ પડી ને લૂંકડી એનો વિડીયો બનાવો, એટલે પછી મારો નંબર છેલ્લા આવો. અને ઠંડી વાય તો સેટરે હું તો પહેલા મારું બનાવી દેતા હોય તો પહેલા ખાવાનું મળી જાય. કંટાળી ગયો. લૂંકડી છે તો લૂંકડી જ કહું તને, હું કહું તને તારી પેઢી વિખરાઈ નાખે વિશ્વા. તમે લૂંકડું ને તો ના એ ના તું સીધી વિશ્વા રીહોણી છે તે બધું રમણ ભમણ કરવા કે ફોન ફેંકી દઉં. હા સીધી કે ને ફોન રાધે હારું સીધી અમારી વિશ્વાસ તો માં ડાઈ 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 અબે હાલમાં 10 જણનો ફોન ફોડી નાખો. તાણ બાકા ચીક્કી બોલાઈ દો. બાકા ચીક્કી બોલાઈ જ જો તાજ વગર કીધે. તો ગાઈસ શાક બનીને તૈયાર થઈ ગયું છે, રેડી. અને હવે આપણે લઈ જઈએ આગળના રૂમમાં ખાવા. ચલો નીતિન છો જીઓ, આ થોડી મદદ નહીં કરાવતા કે કોઈ નહીં. હેલો મિત્રો, અત્યારે કોમલ ટેટુ તો ખાવા બેસી ગયા અમને મેકીન, બરાબર. અને વાગ્યા છે 2. ભૂખ લાગી છે એટલે હું તો ખાઈ જ લઉં. એટલે અમને મેકીન તમારું આ કાઢેલું પડ્યું હોય તો તમે ખાતા નહીં તો શું કરું હું? વાહ લ્યું આ કીધું કે આ મોઢામાં ગાળો લ્યો. લા હા ખાઈ લો ફટાફટ. વાહ ભાઈ વાહ, જોરદાર બનાવ્યું સબ્જી. વિશ્વ તારું કેવું સબ્જી સારી બની ને એટલે ગાઈસ હું ખાવાનું ચાલુ કરી દીધી, માથી રવાની નહીં. મારી વિશ્વ કો કેવો બેસવાનું મોકલજો. હું કહું તાર જે ઈચ્છા થાય બોલ દે. નહીં થતી માં તો ઈચ્છા બોલવાની. એવું જ છે તો બાકા ચીક્કી બોલાવી દો ભાઈ. અને મિત્રો ગાઈસો હજી આપણું વાઈફાઈ નખાવા આવે છે ભાઈ, એ વિડીયો તમને હું બતાવીશ, બરાબર. અને એના પહેલાં આપણે જમી લઈએ. અમે જમી લઈએ, બરાબર. હજી વિડીયો પૂરો થતો નહીં અને વિડીયો જોજો પાછા, સ્કીપ કરી દેજો. અને એવું હોય કર્યા વગર જોજો. અરે એવું હોત તો લોક મારી દેજો, ફોનના લોક મારીને યુટ્યુબના ચાલુ કરી દેજો તમે તાર, બરાબર. હવે વિડીયો પૂરો જોજો, મજા આવશે. અને જોડાયેલા રહેજો ભાઈ. હો થોડું મિસ્ટેક થઈ ગયા ભાઈ બોલવામાં, જોડાયેલા રહેજો, બરાબર. થોડું કોમેન્ટમાં થોડું કહેજો મને, બરાબર. હેલો તારા બીજો વિડીયો તમે હું બતાવું, જોજો ભાઈ. હો ઓકે. તો ફ્રેન્ડ આપણા વિશ્વ તો બહુ ખુશ છે, વાઈફાઈ નખાય છે એટલે આ મારે વાઈફાઈ નાખવાનું ચાલુ જ છે. આ સામાન સોફા ઉપર પડ્યો છે. વિશ્વ તાર કોઈ કેવું હોય તો કહી દે ગાઈસનો. તો આગળની પ્રોસેસ હું તમને બતાવું. તો ગાઈસ ફાઇનલી વાઈફાઈ આવી ગયું છે. આ અમારા વિશ્વ તો વાઈફાઈનું બોક્સ લઈને જોવો શકે ચમચમનું શકે. અને અમારા નીતિન શું કહેવા માંગે છે નીતિન? અત્યારે એટલા ખુશ છીએ ભાઈ, વાઈફાઈ આવી ગયું છે ભાઈ. અને વિશ્વાસ અરે તો ડાગે પડી ગયા મિત્રો. હવે નેટવર્કનો પ્રોબ્લેમ નહીં થાય. ચોય બહાર નહીં જવું પડે, ઘર મૂકીને ઘરમાં જ બેહીને જોશે. વિશ્વાએ આખો દિવસ ઘરમાં બેહીને જોશે. આ ચાર્જિંગનું બોક્સ આવ્યું, ચાર્જિંગનું બોક્સ બીજું હવે ધાબા ઉપર જઈને લગાવડાવો જો હરખી રીતે તમે. પછી એકચ્યુઅલીમાં આ ટીવીના અંદર કનેક્ટ કરવાનું આવ્યું. ભાઈ તમારે મંગાવવું હોય ને તો મંગાવી દઈશું. જીઓ કંપનીનું એકદમ વ્યાજબી ભાવમાં મળી રહે ભાઈ. ઓનલી ફોર 1200 રૂપિયા ખર્ચો લાગશે. પછી
દર મહિને રિચાર્જ કરવાનું રહે પેલાને 2 મહિનાનું રિચાર્જ ફ્રી જ આવશે ભાઈ ગમે તેમ બાકા ચીક્કી ઉડાવો તમે તાર ઓકે ઓકે હવે તાર બાકા છે કે ઘરમાં ઉડાડવાની હવે હા મિત્રો તમારે ભાઈ ઢાબા પર ગયો ઢાબા પર તમે લઈ ગયો મોબાઈલ બતાવું અમારો વિશ્વાસ ચડી ગયા ફટાફટ ચડી શું કરો રમો હેલો મિત્રો જોઈ શકો તમે વાઈફાઈ નખાય છે આપણા ઘરે હેલો મિત્રો તમે જોઈ શકો અત્યારે આપણે વાઈફાઈ નખાય છે જીઓનું નખાઈ ગયો થોડી વારમાં ચાલુ થઈ ગયા આપણે